ખેડૂતને સાથ આપો ચેનલમાં સ્વાગત છે। હાલમાં સરકારે એક જાહેરાત કરી છે જે નુકસાની થઈ હમણાં વરસાદ આવ્યો એમાં, તો 1 હેક્ટરે 22,000 રૂપિયા મળે। એટલે તમારે 2 હેક્ટર જમીન હોય તો 44,000 રૂપિયા સહાય મળે, અને મોટા ખેડૂત હોય તો એને પણ 44,000 મળે। મેં થોડા સમય પહેલાં મિની ટ્રેક્ટરની ટ્રોલીના ટાયર લીધા અને એની કિંમત છે 21,500 રૂપિયા પડી। એમાં 2 પ્રકારના ટેક્સ લેવામાં આવે છે। એક છે સેન્ટ્રલ ટેક્સ 14% એટલે 2351 રૂપિયા અને 56 પૈસા, અને બીજું ટેક્સ છે સ્ટેટ યુટી ટેક્સ, એ પણ 14% એટલે 2351.56। એમ બંને ટેક્સ થઈ અને 4703 રૂપિયા અને 12 પૈસા ટેક્સ મારી પાસેથી લેવામાં આવ્યું છે। એટલે આવી તો આપણે ઘણી બધી ખરીદી કરતા હોય છીએ, એમાં 2 પ્રકારના ટેક્સ હોય છે કે CGST ને SGST ને એમ કરીને આવતા હોય છે। એટલે મને બહુ એવું ખાસ નામ નથી આવડતું, પણ ઘણી બધી વસ્તુ આપણે ખેડૂત ખરીદી કરી તો એમાં 2 પ્રકારના ટેક્સ આવે છે। તો મોટા ખેડૂતને જેમ મર્યાદા છે કે 2 હેક્ટરમાં સહાય આપવી, તો એને નુકસાની તો વધારે થાય જ છે। તો સરકારશ્રીને 2 હાથ જોડી અને નમ્ર વિનંતી કે એમાંથી કોઈ પણ એક પ્રકારનું ટેક્સ ન લેવામાં આવે। કોઈ ખેડૂત 7 બાર લઈને જાય પોતાનો અને બતાવે કે ભાઈ હું મોટો ખેડૂત છું, તો આમાંથી એક પ્રકારનું ટેક્સ છે એ કોઈ પણ જાતનું બાદ કરવામાં આવે। એમાં પણ સરકારે છે એ ખેડૂતનું હિત કરવું જોઈએ અને સમજવું જોઈએ કે ખેડૂતને નુકસાની થાય છે તો એમાં મર્યાદા છે કે 1 હેક્ટરે 22,000 એટલે 2 હેક્ટરના 44,000 રૂપિયા થાય। તો આમાં પણ સરકારશ્રી મર્યાદા રાખે અને 2માંથી કોઈ પણ એક પ્રકારનું ટેક્સ લે, એવી મારી 2 હાથ જોડી અને સરકારશ્રીને નમ્ર વિનંતી છે। અને આ રીતને જો આ મારો વિડીયો છે એ તમે લાઈક કરજો, અને આ વિડીયો છે એ વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો। અને આ મારી વાત તમને સાચી લાગે તો મારી આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો। બધા ખેડૂત મિત્રોનો આભાર। જય જવાન, જય કિસાન।